અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો લાંબા સમયથી ચાલી રહેલી આકરી ગરમી અને બફારા વચ્ચે શનિવારે સુરત શહેરનું હવામાન અચાનક પલટાઈ ગયું હતું। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા શહેરના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ખાસ કરીને ડુમસ બીચ અને વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો કે આ બદલાયેલા માહોલે ગરમીમાંથી રાહત આપી, પરંતુ દરિયાકાંઠે ફરવા આવેલા લોકો, અન્નદાતા, ખેડૂતો અને માછીમારો માટે ચિંતાના વાદળો સર્જાયા છે। શહેરના વેસુ વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું। ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન સુરતવાસીઓને આ વરસાદથી ત્વરિત ઠંડક અને રાહત મળી હતી। વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી હતી। બીજી તરફ સુરતના પ્રખ્યાત દરિયાકાંઠાના વિસ્તાર ડુમસ બીચ પર નજારો જુદો હતો। નજીકની શરૂઆત થતાં જ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો। અચાનક હવામાન બદલાતા અને વરસાદનું જોર વધતા ડુમસ બીચ પર ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। પવન અને વરસાદથી બચવા માટે લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળોની શોધ આદરી હતી। દરિયા કિનારે આવેલી નાની મોટી દુકાનો અને લારીઓના ઓટલા પર મોટી સંખ્યામાં લોકોએ શરણ લીધું હતું। ખુલ્લામાં મૂકેલો સામાન પવન અને પાણીમાં તણાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરતની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે। શનિવારે વલસાડ, નવસારી, બિલીમોરા અને સંઘ પ્રદેશ દમણમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। રાજ્ય પર તોફાની વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સજાગ રહેવા સૂચના અપાઈ છે। ગંભીરતાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ સિગ્નલ સૂચવે છે કે દરિયાકાંઠે હવામાન ખરાબ થવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। આ ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે માછીમારોને તેમની બોટોને સુરક્ષિત સ્થળે લાંગરી દેવા અને આગામી 2 દિવસ સુધી દરિયામાં જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે। શહેરીજનો માટે રાહતરૂપ સાબિત થયેલો આ કમોસમી વરસાદ ખેતી ક્ષેત્રે ગહન ચિંતા જગાવી રહ્યું છે। આ વરસાદ એવા સમયે વરસ્યો છે જ્યારે ખેડૂતો કાં તો શિયાળુ પાકોની વાવણીની તૈયારી કરી રહ્યા છે અથવા તૈયાર પાકને કાપણી માટે તૈયાર કરી રહ્યા છે। અચાનક વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાની અને ખાસ કરીને તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે। જો વરસાદી માહોલ વધુ દિવસો સુધી લંબાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને હવામાન પર નજર રાખી રહ્યા છે। સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને સલાહ આપવામાં આવે છે કે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહીઓ પર ધ્યાન આપીને જ ઘરની બહાર નીકળવું અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવું। મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ, ધોધમાર વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર તથા સુકાવા મુકાયેલા ડાંગરનો પાક